ઓનલી 20 મિનિટ્સ આર લેફ્ટ બિફોર એન્જિન સ્ટાર્ટિંગ ટાઈમ. માત્ર 20 જ મિનિટ બાકી હતા એન્જિન સ્ટાર્ટ થવામાં. કુગી ગ્રેબ્સ હેલ્મેટ. કુકીએ શું કર્યું? હેલ્મેટ પહેર્યું, ઓક્સિજન માસ્ક પહેર્યું એન્ડ હેડસેટ પહેર્યું એન્ડ વોક ટુ ધ સર્વિસિંગ સ્ટેશન, અને સર્વિસિંગ સ્ટેશન તરફ ઉપડ્યા. There he examined form certifying that every part in the plane has been checked. હવે પ્લેનના બધા પાર્ટ્સ ચેક કરવા લાગ્યા. Then he walked around the plane to check for leak. પછી પ્લેનની ચારે બાજુ કોઈ લીકેજ તો નથી એ ચેક કર્યું. લૂઝ પેનલ્સ એન્ડ પિન્સ, પેનલ અને પિનને લૂઝ કરી. There are none, so he climbed into his seat. અને બધું જ બરાબર હતું અને એના પછી એ પોતાની સીટ ઉપર બેસવા માટે ચડ્યા. કનેક્ટ હિઝ ઓક્સિજન સપ્લાય એન્ડ રેડિયો. ઓક્સિજન સપ્લાય અને રેડિયોને કનેક્ટ કર્યું. નેક્સ્ટ હી પુલ આઉટ અ સેફ્ટી પિન ફ્રોમ ધ સીટમાંથી સેફ્ટી પિન કાઢી એન્ડ દેન બીકમ લાઈવ, અને એ લાઈવ થયા. ઇફ હી પુલ ધ કોર્ડ, હવે જ્યારે એ પોતાના કોર્ડને પુલ કરતા, ધ સીટ વિથ અ પેરાશૂટ વિલ રોકેટ 200 મીટર આઉટ ઓફ ધ એરક્રાફ્ટ ઇન લેસ દેન અ સેકન્ડ. અને જ્યારે એ ચેનને ખેંચે ને તો એ પ્લેનથી બહાર સીટ સાથે જ, પેરાશૂટ બાંધેલો હોય ને સીટ સાથે જ બહાર ફેંકાઈ જાય પ્લેનથી. ફાઇનલી ધ લાસ્ટ કમ્પલસરી ચેક બિફોર ટેક ઓફ, ઇટ ઇઝ કોલ્ડ ટફ લોફ ટ્રીમ. અને આ કમ્પલસરી ચેકઆઉટ છે જેને ટફ લોફ ટ્રીમ કહેવાય. એર પ્રેશર, એર બ્રેક ચેક કર્યું, એરોપ્લેન ફ્લેપ ચેક કર્યું, ફ્યુલ ઇન્સ્ટ્રુમેન્ટ ચેક કર્યું, ઓક્સિજન, હાઇડ્રોક્લિપ્સ એન્ડ ફ્યુનેમેટિક્સ, આ બધી જ જે પાર્ટ્સ હતા બધાને ચેક કર્યા. નાવ હી બિગિન ટુ ટેક્સી. હવે હી બિગિન્સ ટુ ટેક્સી ઓન ધ રનવે. વિંગમેન ત્યાગી જોઈન હિમ અનોધર MiG-21. વિંગમેન ત્યાગી બીજા MiG-21 સાથે હતા, વિચ ઇઝ અ સિંગલ સીટર ફાઇટર પ્લેન, જે સિંગલ સીટર ફાઇટર પ્લેન હતી. ટેક ઓફ પરમિશન રિસીવ્ડ, ટેક ઓફ માટે પરમિશન મળી. ધ ટુ પાયલટ એક્યુલરેટ ધ રનવે, બે પાયલટ રનવે ઉપર સીધા ચડ્યા. ધીયર વિંગ ટિપ્સ આર જસ્ટ સમ સેન્ટીમીટર અપાર્ટ, એમની વિંગ ટિપ્સ હતી એ અમુક જ સેન્ટીમીટર હતી. દે લિફ્ટ ઓફ એટ 360 km/h, અને 360 કિલોમીટરની ઝડપે ઉપર ઉઠવા લાગ્યા. એન્ડ સૂન ક્લાઇમ્બ અપ એન્ડ ગેટ 950 km/h, અને તરત જ ઉપર ઉડાન ભરીને 950 કિલોમીટર દર કલાકની ઝડપે ઉડાન ભરવા લાગ્યા. ઇટ ઇઝ 6:45 AM. 6:45નો ટાઈમ હતો. 15 મિનિટ્સ બિફોર ધિયર ટાઈમ ઓન ટાર્ગેટ. ટાર્ગેટને એચીવ કરવામાં એમને માત્ર 15 મિનિટની વાર હતી. એટ 6:55 AM they reached their first checkpoint, a village named મિર્થલ ડાઉન ઓન ધ અર્થ. 6:55ના ટાઈમિંગમાં એ ધરતી ઉપર જે ગામનું નામ હતું મિર્થલ, ત્યાં પહોંચ્યા. કુકી બિગિન ટુ ટાઈમ હિઝ ટાર્ગેટ. કુકીએ શરૂઆત કરી પોતાના ટાર્ગેટને ટાઈમ કરવાનું. એઝ દે રાઇઝ અપ 45 કિલોમીટર, જ્યારે 450 કિલોમીટર પહોંચ્યા, ત્યાગીઝ પ્લેન રોક વાયલેન્ટલી ડ્યુ ટુ એર બમ્પ. ત્યાગીનું પ્લેન વાઇબ્રેટ કરવા લાગ્યું. કેમ? હવાના દબાણના કારણે. begins to time his target as they rise up 450 km. Tyagi's plane rock violently due to the bumps. A bit bumpy here. Say Tyagi on radio. Breakfast may come up before the bomb goes down. Breakfast may come up before the bomb down. Keys up. ભલે બોમ્બ ફેંકતા પહેલાં બ્રેકફાસ્ટ કરી લેવું જોઈએ કે. 2 hunters appear far to the right as enemy planes. 2 hunters appear far to right as enemy planes. બે હન્ટર દેખાયા જેને દુશ્મનનું પ્લેન કહેવામાં આવે છે. દે ટર્ન અવે એન્ડ વેનિશ. દે ટર્ન અવે, એ પાછા ફર્યા અને ગાયબ થઈ ગયા. દે આર ક્લાઉડ ઓલ રાઉન્ડ, ચારે બાજુ માત્ર વાદળો જ વાદળો હતા. ધ અર્થ હેઝ ડિસઅપિયર્ડ ટુ, અને ધરતી પણ ગાયબ થઈ ગઈ હતી. ધ મિગ્સ આર ફાસ્ટ અપ્રોચિંગ ધ ટાર્ગેટ. મિગ બહુ જ ફાસ્ટ ટાર્ગેટ એચીવ કરવામાં નિપુણ હોય છે. નાવ બોથ પ્લેન્સ ડાઈવ બિલો ધ ક્લાઉડ, અને બંને પ્લેન નીચેની બાજુ, ક્લાઉડની નીચેની બાજુ જવા લાગ્યા. દિયર પ્લેન્સ આર ફ્લાઇંગ લોઅર, એમના પ્લેન બહુ જ નીચે ઉડાન ભરતા હતા. કુકી સી ધ ટાર્ગેટ એન્ડ ઇનેમી ટેન્ક એન્ડ હી રિલીઝ ધ બોમ્બ, અને કુકીને દુશ્મન દેશનું ટેન્ક દેખાયું અને એને ટાર્ગેટ માટે બોમ્બ રિલીઝ કરી દીધું. ધીસ ઇઝ અ પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી ટુ રિહર્સ અટેક પ્રોસિજર એન્ડ બોમ્બ એમિંગ.
સૌથી સારી ઓપોર્ચ્યુનિટી હતી પોતાના ટાર્ગેટને જોઈને એને બોમ્બથી નિશાનો લગાવવાનું. એટ ધ ટાઈમ ઓફ ફાયરિંગ ઓટોમેટિક કેમેરા કેપ્ચર ધ એક્શન. અને ફાયરિંગના ટાઈમે ઓટોમેટિક કેમેરા લાગેલા હોય એને આખું એક જે એક્શન હતું એ કેપ્ચર કર્યું. ધ ટુ પ્લેન્સ સર્કલ દેન કમ ડાઉન ઓન અનધર ટાર્ગેટ. બંને સર્કલમાં ફરીને બીજા ટાર્ગેટ પર ગયા. અ બ્રિજ, એક પુલને. દેર જે સ્ટ્રોંગ વિન્ડ દેર ફોર દે રિલીઝ ધ બોમ્બ અર્લિયર. મજબૂત હતી જેના કારણે એમને થોડું બોમ્બ રિલીઝ વહેલા કર્યું. બટ વિથ એક્યુરેટ કેલ્ક્યુલેશન, પણ કેલ્ક્યુલેશન સાચા કેલ્ક્યુલેશન સાથે. વી હેવ ગોટ ઇટ રાઇટ, આપણે સાચા છીએ. દે સે વિઝિબિલિટી હેઝ બીકમ વર્સ. વિઝિબિલિટી બહુ જ ખરાબ હતી. લેટ્સ ગો હોમ. ચલો હવે પાછા જઈએ સેજ કુકી. બેક એટ ધ બેઝ ઉપર પાછા આવ્યા. ધ રિપોર્ટ ટુ ધ આર્મીમેને રિપોર્ટ કર્યું કે એડમાયર ધેમ કમાન્ડર, યોર પ્લેન્સ વર ઇન ધ રાઇટ પ્લેસ એટ ધ રાઇટ ટાઈમ. તમારો જે પ્લેન છે રાઇટ ટાઈમે રાઇટ જગ્યાએ આવી ગયું છે. યુ હેવ ગિવન ઇફેક્ટિવ સપોર્ટ ટુ ધ આર્મી. તમે આર્મીને બહુ જ સારો સપોર્ટ આપ્યો છે. જનરલી 2 ડે ટાઈમ ફ્લાઇટ્સ એન્ડ 1 નાઇટ sortie. This means that more than half of his working hours are devoted to flying. એટલે this is more than half of his working hours to devote to flying. પોતાની લાઈફનું પોતાના જે કામના કલાકો હોય ને એમાં અડધાથી વધારે જે કામના કલાકો છે ફ્લાઇંગમાં આપી દે છે. મિશન પ્લાનિંગ એન્ડ રિપોર્ટિંગ. ફ્લાઇંગમાં મિશન પ્લાનિંગ કરવામાં અને રિપોર્ટિંગ કરવામાં. ફોર ધ રેસ્ટ ઓફ ટાઈમ 40-year-old Cookie is an attack instructor. 43 વર્ષીય કુકી અટેકના ઇન્સ્ટ્રક્ટર છે, શીખવાડે છે. એન્ડ એર કોમ્બેટ લીડર એન્ડ અ ટીચર ઓફ એક્યુરેટ વેપન ડિલિવરી ટેકનિક્સ. અને ટેકનિક શીખવાડે છે કે બોમ્બને ક્યારે રિલીઝ કરવા જોઈએ અને આખું કેલ્ક્યુલેશન કેટલું હોય છે. હી ઓલ્સો સી દેટ ઓલ ધ પાયલટ ઇન હિઝ સ્ક્વોડન મેન્ટેન ધીસ પ્રોફેશિયન્સી. એટલે પોતાની પ્રોફેશિયન્સી જાળવી રાખવું. એવરી ફ્યુ યર a pilot is rested for a year or 2 at a desk job. અને દર 1-2 કલાક 1-2 વર્ષમાં એમનું જે જોબ હોય છે એ ડેસ્ક પર આપે છે, એટલે પ્લાનિંગમાં ઓફિસ વર્ક આપે છે. ધ વિંગ કમાન્ડર ઓફ 321 સ્ક્વોડન કે સુરેશ ઇઝ પ્રાઉડ ઓફ ઇન્ડિયન એરફોર્સ. સો ઇઝ ઇન્ડિયન એરફોર્સ. બાય પોલ વોચ ધ રીડર ડાયજેસ્ટ 75 years સેક્શન ઓફ આર્ટિકલ્સ. આ બધું 75 years સેલેક્શન્સ ઓફ આર્ટિકલ્સમાંથી આ સ્ટોરી લેવામાં આવી છે અને આ એક સાચી ઘટના પર ડિપેન્ડેબલ સ્ટોરી છે.